સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ભગવત મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે. એ અંગે તમારો પ્રશ્ન છે. વચનામૃત 283માં પરમ કૃપાદુએ સૌભાગભાઈને પૂજ્ય શ્રી સૌભાગભાઈ એમ સંબોધન કરી આ મુજબ લખ્યું છે કે ભગવત મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે એમ લાગે છે. એવો ભગવતને લોપ શા માટે હશે? મૂળમાં પરમ કૃપાદુને સૌભાગભાઈનો સમાગમ બહુ જ રૂચે, પણ ક્વચિત જ થાય, કેમ કે પોતે મોહમય એવી મુંબઈ નગરીમાં અને સૌભાગભાઈ છેક સાયલામાં. અમે અહીં, તમે ત્યાં. સત્સંગનું મહાત્મ્ય આ પત્રમાં પ્રકાશ્યું છે. મોક્ષ દુર્લભ નથી, મોક્ષનો આપનાર દાતા દુર્લભ છે. તે મળે, તેને યથાર્થ ઓળખે અને જીવ આરાધે તો કામ થઈ જાય, પણ એ થવા ભક્તિ જોઈએ, જે બહુ જ દુર્લભ છે. જીવને પદાર્થનો અનિર્ણય છે. મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે. જો કે પરમ કૃપાદેવ અને વિતરાગ દર્શન જગત કરતાને માનતા નથી, પણ આ પત્ર એ રૂપે લખ્યો છે. ઉપદેશબોધ અર્થે પરમાત્ખેદ પ્રકાશે છે. કળિયુગનો પ્રભાવ છે. આખું જગત પર ભાવ અને પરવૃત્તિમાં વહી રહ્યું છે, તણાઈ જાય છે. જીવ ભ્રાંતિથી ભગવાનથી દૂર જ છે, દૂર જ રહે છે. ચાવી દીધેલા રમકડાની જેમ જગતમાં ઓતપ્રોત છે. ગીતાના 18મા અધ્યાયમાં 61મો શ્લોક છે કે ઈશ્વર સર્વભૂતાનાં હૃદેશે અર્જુન તિષ્ઠતિ ભ્રામ્યન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. ચાવી દીધેલા રમકડાની જેમ બધા જીવો જગતમાં પરિભ્રમણ કરી રહ્યા છે. ઈશ્વર પરમાત્મા સહજાત્મ સ્વરૂપ એક પ્રદેશ પણ દૂર નથી, પણ જીવ ભ્રાંતિમાં છે. આ કળિયુગ છે, એમાં હરિ સ્વરૂપ, હરિનામ અને હરિજન એ દ્રષ્ટિએ આવતા નથી, શ્રવણમાં પણ નથી આવતા. એ ત્રણેયમાંના કોઈની સ્મૃતિ થાય એવી કોઈ પણ ચીજ દ્રષ્ટિએ આવતી નથી. બધા સાધનો કળિયુગથી ઘેરાઈ ગયા છે. ઘણું કરીને બધાએ જીવ ઉન્માર્ગે પ્રવર્તે છે, અથવા સન્માર્ગની સન્મુખ વર્તતા નજરે નથી પડતા. ક્વચિત મુમુક્ષુ છે, પણ તેને હજી માર્ગનો નિકટ સંબંધ નથી, એમ કૃપાલદેવ પ્રકાશે છે. ભક્તિ એ તો 5મો પુરુષાર્થ છે. શાસ્ત્રોમાં 4 પુરુષાર્થ કયા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ભક્તિને 5મો પુરુષાર્થ કયો છે, જે મુક્તિ કરતાં પણ શ્રેષ્ઠ છે. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર રે. જેમ કે ગોપીઓએ કહેલ કે વ્રજ વાલું રે, વૈકુંઠ નથી જવું, ત્યાં કાનકુંવર ક્યાંથી લાવવું. ભગવાન મહાવીરને ઇન્દ્રપુતિ ગૌતમ કહે છે, મારે તમે જોઈએ છે. તમારા પરનો મોહ છોડી કેવળ જ્ઞાન થતું હોય, મોક્ષ મળતો હોય તો મારે એ જોઈતું નથી. એક પત્રમાં કૃપાલદેવ લખે છે, નિષ્કપટીપણું મનુષ્યોમાંથી ચાલ્યા ગયા જેવું થયું છે. સન્માર્ગનો એક અંશ અને તેનો પણ શતાંશ તે કોઈ આગળ પણ દ્રષ્ટિએ પડતો નથી. કેવળ જ્ઞાનનો માર્ગ તે તો કેવળ વિસર્જન થઈ ગયો છે. કોણ જાણે હરિની ઈચ્છા શું છે? આવો વિકટ કાળ તો હમણાં જ જોયો. પરમાત્ખેદ પ્રકાશમાં હરિને જગત કરતા તરીકે મૂકી આ ઉપદેશબોધ તરીકે પ્રકાશ્યું છે. કળિયુગમાં સત્સંગની પરમ હાનિ થઈ ગઈ છે. અંધકાર વ્યાપ્ત છે અને સત્સંગનું જે અપૂર્વપણું તેનું જીવને યથાર્થ ભાન થતું નથી. પરમ કૃપાદુને ભક્તિ સત્સંગ ન મળે તો વિરહની વેદના વધારે રહે છે, કારણ કે વિતરાગતા વિશેષ છે. અન્ય સંગમાં બહુ જ ઉદાસીનતા છે, પણ હરિઈચ્છાને અનુસરી એટલે કે કર્મના ઉદયને અનુસરી પ્રસંગોપાત વિરહમાં રહેવું પડે છે. જે ઈચ્છા પોતે સુખદાયક માની છે એમ નથી. આગળ લખ્યું, ભક્તિ અને સત્સંગમાં વિરહમાં રાખવાની ઈચ્છા સુખદાયક માનવામાં અમારો વિચાર રહેતો નથી, અને હરિ કરતાં એ બાબતમાં અમે વધારે સ્વતંત્ર છીએ, એમ તેઓએ લખ્યું છે. એટલે પુરુષાર્થથી પૂર્વ કર્મને પણ દૂર કરીશું. વચનામૃત 347માં લખે છે કે પોતાનું મન ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શોકથી, જુગુપ્સાથી કે શબ્દાધિક વિષયોથી અપ્રતિબદ્ધ જેવું છે. આગળ લખ્યું, કુટુંબથી, ધનથી, પુત્રથી, વૈભવથી, સ્ત્રીથી અને દેહથી મુક્ત જેવું છે. તે મનને પણ સત્સંગને વિશે બંધન રાખવું બહુ બહુ રહ્યા કરે છે. સત્સંગ ભક્તિનું આ મહાત્મ્ય છે. વચનામૃત 495માં બોધ્યું કે મને એમ લાગે છે કે જીવને મૂળપણે જોતા જો મુક્ત આવ્યું હોય
તો નિત્ય પ્રત્યે તેનું સંસાર બળ ઘટ્યા કરે. આ કાળમાં એ વાત ઘણું કરી જોવામાં આવતી નથી. કોઈ જુદા સ્વરૂપમાં મુમુક્ષુ અને જુદા સ્વરૂપમાં મુનિ વગેરે જો વિચાર થાય છે કે આવા સંગે કરી જીવની ઉર્ધ્વદશા થવી ઘટે નહીં, પણ અધોદશા થવી ઘટે. આગળ પ્રકાશે છે, વળી સત્સંગનો કોઈ પ્રસંગ થયો છે એવા જીવની વ્યવસ્થા પણ કાળદોષથી પલટતા વાર લાગતી નથી. એવું પ્રગટ જોઈને ચિત્તમાં પરમાર્થ ખેદ થાય છે. કૃપાઉદેવને રાગ દ્વેષ વગર જીવન વિતાવવું છે, નિર્વિકલ્પ દશામાં રહેવા, વનમાં જે એમ રહે છે. બ્રાહ્મી વેદના જાગી છે. અથવા તો એવા કોઈ ભક્તિ સત્સંગના ધામમાં જઈએ, પણ વચનામૃત 128માં લખ્યું તે મુજબ કોઈ રીતે તેમાંનું કંઈ કરીએ તો તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? સ્થાન તો ઘણા છે, પણ આગળ અર્થ કર્યો કે તેવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પોષણ પામે. પ્રભુ ભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું આ બોધ છે. કેમ કે મોક્ષનો એ ધુરંધર માર્ગ છે. એમ પણ લખે છે કે મનની સ્થિરતા થવાનો મુખ્ય ઉપાય, હમણાં તો પ્રભુ ભક્તિ સમજો, આગળ પણ તે જ અને તેવું જ છે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે, એ ત્યાં નથી તો લાવવું ક્યાંથી? અંતરંગના ભાવ જાગે તો મળે. મુક્તિ તો સહેજે થઈ જાય, પણ ભક્તિ કરવી પડે, આસન તપાવવું પડે એમ છે. વચનામૃત 201માં પણ લખ્યું કે ઘણા પ્રકારથી મનન કરતા અમારો દ્રઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે સત્પુરુષના ચરણ સમીપે રહીને થાય તો ક્ષણવારમાં મોહ કરી દે તેવો પદાર્થ છે. પણ આ કાળમાં ભક્તિ અને સત્સંગ વિદેશ ગયા છે. એટલે કે કેનેડા, દુબઈ કે અમેરિકા નહીં, જ્યાં હોવા જોઈએ ત્યાં રહ્યા નથી. સ્વદેશ ત્યાં નથી, વિદેશ બહાર વયા ગયા. મંદિરમાં, ધર્મ સ્થાનકમાં, આશ્રમ કે તીર્થસ્થળમાં રહ્યા નથી. હીન પુણ્ય મનુષ્યોએ ભરત ક્ષેત્ર ઘેરી વળ્યું છે, ભક્તિ માર્ગ પ્રવેશ નહીં. જેવી રીતે લો ચુંબક એટલે કે ચમક પાષાણ સ્વાભાવિક રીતે જ લોખંડને ખેંચે, તેમ નિષ્કામ ભક્તિથી મુક્તિ સહેજમાં હાંસલ થાય. ભક્તિ જ ક્યાં છે? ચમક પાષાણ જેમ ખેંચ્યું છે લોહને, મુક્તિને તેમ તું જ ભક્તિ રાગો. પણ સત્સંગ ભક્તિનો વિરહ છે. દુર્લભમ ત્રમેવ એતદ દેવ અનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. મહાત્મા શંકરાચાર્યજી વિવેક ચૂડામણીમાં કહે છે કે મનુષ્ય જન્મ, મુક્તિ મેળવવાની તીવ્ર ઈચ્છા અને મહાપુરુષો એટલે કે સંતોનો આશ્રય કે સંગ, આ ત્રણેય બાબતો અત્યંત દુર્લભ છે, માત્ર ઈશ્વર કૃપાથી જ પ્રાપ્ત થાય. કવિ દયારામ કહે છે કે મુક્તિ રે આપી કૃષ્ણને સહેલી, ભક્તિ આપતા બીએ રે. મુક્તિ આપે પોતે મુક્ત જ રહે, ભક્તિ આપે વશ થાય રે લોલ. પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે કે મુજ મોક્ષ કાર્યના કારણ ઉત્તમ, તારણ તરણ વહાણ, ચરણ શરણ સેવા દઈ સ્વામી, તારો પાપી પહાણ. જય અહો જિનેન્દ્ર મહાન, અહોહો રાજચંદ્ર ભગવાન, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.